હું છું વન એન્ડ ઓનલી તમારી સાથે કાંજી બ્લોગ વાળા અને સવારના વાગ્યા છે 4 આપણે આવી ગયા છે ગિરનાર. તો ભાઈ સવારના વાગી ગયા હતા 4 ને આપણે પહોંચી ગયા હતા જુનાગઢ. તો આપણા દોસ્તારો ભાઈ નાસ્તો પાણી ચાલુ થશે એટલે નાસ્તો પાણી કરીને ચાલશું એકવાર. તો ભાઈ આપણે ગિરનાર ચડવાનું કરી રહ્યા હતા ચાલુ. એ પહેલાં આવી ગયું ચેકિંગ કરવાનું, ચેક કાઉન્ટર. ત્યાં કીધું બેને કે ફેંકી દે બોટલ. પછી આગળ આપણે કરી દીધું હતું હાલવાનું ચાલુ. ને આવ્યો દત્ત મંદિરનો ગેટ. પછી પૂગા 5 પાંડવની ડેરીએ ને આવ્યું હનુમાનનું મંદિર. 225 પગથિયા ચડી લીધા. રાજેશભાઈ તમને 700 પગથિયા ચડ્યા પછી કેવો એક્સપિરિયન્સ છે એક લાઈફમાં બતાવો તમે. અમારા રાજેશભાઈ થાકી ગયા છે ખાલી 700 પગથિયા. હું કે રાજેશભાઈ હાલ લાગે છે તમને? એન્જોય. રાજેશભાઈ અને કિશનભાઈ આવે છે. તો શું કિશનભાઈ તમે થાકી ગયા છો કે નહીં? હું રાજેશભાઈ તમારું શું કેવું છે? તો ભાઈ આપણે ચડી ગયા હતા 1500 પગથિયા. અમારા રાજેશભાઈ એવા થાકી ગયા, હિંમત હારી ગયા છે. એટલે જવાનું કહીશ તમારા રાજેશભાઈને સપોર્ટ કરો કે ભાઈ ઉપર હાલો તમે. 1500 પગથિયા ચડ્યા પછી આપણે મળ્યું રસ્તામાં રોજડું. આપણે હજી 8000 પગથિયા બાકી. કેમ છો મિત્રો? કે ભાઈ લાગશે વાર પણ આવશે મજા. ભાઈ આપણે 2500 પગથિયા ચડી ગયા હતા. આપણે પૂગી ગયા હતા દત્તાત્રેય દર્શન. આપણે થાકી ગયા છે. આપણા મિત્રો પણ થાકી ગયા છે. અમારા રાજેશભાઈ થાકી ગયા છે. કાંજીભાઈ પણ બ્લોક વાળા થાકી ગયા છે. અજયભાઈ પણ બેઠા છે. આપણે પાછા અજયભાઈ પાસે તો અજયભાઈ રોપવેમાં જવાનું વિચાર કર્યો મેં ક્યાંયથી જિંદગીમાં ગિરનાર અવાય કે ન હોય. જિંદગીમાં ગિરનાર આવવું હોય સાચા દિલથી મહેનત કરી તો ભાઈ આપણે પૂગી ગયા હતા અંબાજી મંદિરને થોડાક દૂર છે હજી 5-6 પગથિયા જેવું છે. અહીંથી નજારો બહુ સારો આવે છે. આપણે બેઠા છે દેશે રણ જંગલ